નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। 2 વર્ષે પણ મકાન ન મળતા તાંદલજાના રહીશોનો પાલિકામાં મોરચો। વડોદરા શહેરના સન ફાર્મા રોડ ખાતે 2 વર્ષ પહેલા નીલગિરી વુડાના મકાનો જર્જરિત હોય પાલિકા દ્વારા ખાલી કરવામાં આવ્યા હતા, જે બાદ હજી સુધી રહીશોને મકાનની ફાળવણી ન કરવામાં આવતા અને ભાડાની રકમ પણ ચૂકવવામાં ન આવતા નારાજ રહીશો પાલિકામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા। વડોદરા શહેરના સન ફાર્મા રોડ પર આવેલ વુડાના મકાનો જર્જરિત હોવાનું કારણ આપી 240 જેટલા મકાનો ખાલી કરવામાં આવ્યા હતા, જે બાદ આજ દિન સુધી તેઓની મકાનની ફાળવણી કરવામાં આવી ન હતી કે જર્જરિત મકાનોની કામગીરી હાથ ધરવામાં આવી ન હતી। ત્યારે રહેવાસીઓ દ્વારા ભાડે રહેવાનો વખત આવ્યો હતો। આજે 2 વર્ષ ઉપરાંત સમય થયો હોવા છતાં કોઈ યોગ્ય કામગીરી કે જવાબ મળતો ન હોતા પાલિકા ખાતે રહીશો રજૂઆત કરવા પહોંચ્યા હતા। જ્યાં મીડિયા સમક્ષ તંત્ર તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભૂખ હડતાળ પર બેસવાની અને ફરીથી એક જ જૂના મકાનમાં રહેવા જવાની ચીમકી ઉચ્ચારી હતી અને કોઈ પણ પ્રકારની જાનહાનિ થાય તો જવાબદાર પાલિકા રહેશે તેવું જણાવ્યું હતું। તાંદલજા નીલગિરી હાઉસિંગમાંથી અમે સન ફાર્મા રોડ પરથી આવ્યા છે। 2 વર્ષથી અમને ખાલી કરી દીધેલા, ડ્રેનેજ લાઈન કાપી કાઢી, પાણીનું નળ કાપી કાઢ્યું, તો બી અમે 20 દાડા 21 દાડા તો એવા જ રહ્યા, વગર લાઇટે રહ્યા। અમે બનાવી આલીશું, તમને બીજે શિફ્ટ કરીશું એવું કરીને આજે 2 વર્ષ થઈ ગયા। બધા મારી જોડે આવ્યા છે। અમે 2 વર્ષથી કોઈ અમને પૂછવા નહીં આવતું, ત્યારે અમે બધાએ મિટિંગ કરી કે આપણે જઈને સાહેબને રજૂઆત કરીએ કે 2 વર્ષ થઈ ગયા છે, છોકરાઓની ફી ભરીએ, ભાડા ભરીએ કે શું કરીએ અમે। એટલા માટે અમે બધા જણ અહીં આવ્યા છે। તો રાવપુરા હું 3 મહિનાથી ધક્કા ખાઉં છું। અમે બધા જ જેટલા આવ્યા છે એનાથી ડબલ બધા આવે છે, પણ તોય અમને સીધું જવાબ નથી આલતા। તમને કે અમે 50-50 હજાર ભરવા અમે તૈયાર છે। મેં કીધું સાહેબ તમને અમે એક ઓપ્શન આલીશ કે બિલ્ડર અમારું પાસ નહીં કરતા, કોઈ બિલ્ડર પાસ નહીં કરતા, કોઈ લેતા નથી, તો સાહેબ તમે બિલ્ડરની જવાબદારી તમારી હોય છે, અમારી આમ જનતાની થોડી હોય છે। બિલ્ડર લાવવાની જવાબદારી તમારી, તો બી અમે છતાં 3 બિલ્ડરના નંબર મેં આલ્યા છે, તો હજુ સુધી કોઈ વાત નહીં થઈ કે રેહાનાબેન બિલ્ડર આવી ગયું છે, આવી વાત થઈ ગઈ, તમે શાંતિ રાખો થોડા દિવસ। અને તેના સાહેબ એવું કહે છે મને કે અહીં ઘડીએ આવવાનું નહીં ઓફિસમાં, તો એમને કહી દો નહીં આવવાનું હોય તો અમે અમારી રીતથી રિપેરિંગ કરાવીને અમે રીતથી રહીએ જ, નહીં તો અમે અંધારામાં બી રહેવા ચાલુ કરીશું। અમને 15 દિવસમાં કે અઠવાડિયામાં ફેસલો નહીં મળે તો અમે દીવા હરગાઈને ત્યાં રહીશું। પછી પોલીસ બી અમને મારશે તો બી અમે માર ખાવા તૈયાર છે। પહેલાં બી પોલીસે અમને મારીને જ હટાયા હતા, તો અમે હટી ગયેલા કે ચાલો ભાઈ તમારું માન રાખીને અમે હટી ગયા છે, પણ અત્યારે અમને ઘર નહીં મળે તો અમે ભૂખ હડતાલ પર બી ઉતરીશું અને ત્યાં અંધારામાં અમે રહીશું। કોઈ સાપ બાપ કરડે, જનાવર કરડે, બધી જવાબદારી સાહેબની રહેશે। જે અમને એવું કીધું કે જર્જરિત થઈ ગયા છે ને, તો વાવાઝોડું આવવાનું છે ને, એટલે કોઈ પડી જાય મરી જાય તો અમારી જવાબદારી નહીં। કેમ તમારી જવાબદારી નહીં? તમે જ બનાવે ને તમારી જવાબદારી કેમ ના હોય સાહેબ? 240 મકાન છે। તકલીફ અત્યારે એવું છે કે અમે ભાડા ભરીએ સાહેબ, કે અમે લાઇટ બિલ ભરીએ, અમને મકાન બી ઘડે અમને ખાલી કરાવી દે છે। અમે કઈ જઈએ સાહેબ? વરસાદ આવવાની તૈયારી હોય ને ત્યારે કહે છે કે વેરા બી તમે જ ભરો। મકાન માલિકો તો અમને આવું કહે છે ને। અત્યારે તાંદલજામાં જઈ બી ખાલી હોય તો અમારી નમ્ર વિનંતી, અમને ત્યાં શિફ્ટ કરી દો કોઈ બી જગ્યાએ। અમે પૈસા બી ભરવા તૈયાર છે, પરિવારના નવેસરથી હપ્તા બી ભરવા તૈયાર છે। અમે રજૂઆત કરી રાવપુરા ગયેલા ને આજે કમિશનર સાહેબને મળવા આવ્યા છે કે સાહેબને મળીએ, સાહેબ કંઈ અમારું ભગવાન તરીકે અમારું કોઈ રસ્તા કાઢતા હોય તો બહુ બેસ્ટ છે। કમ કે રેહાના શેખ ચોમાસામાં આકસ્મિક સંજોગોમાં બચાવની રાહતની કામગીરી માટે બોટ તથા સાધનોનું સુરસાગર તલાવમાં મ્યુનિસિપલ કમિશનરની આગેવાનીમાં નિરીક્ષણ કરવામાં આવ્યું।
ગત વર્ષે વડોદરા શહેર 2 વાર પૂરે ભારે તારાજી સર્જી હતી. આ પૂર દરમિયાન પાલિકા તંત્રે ખરીદેલા બોર્ડ કામમાં ન આવતા સમગ્ર મામલે પાલિકા તંત્ર પર માછલા ધોવાયા હતા. સામે જ બોટની ખરીદીથી તેમની જાણકારી પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. ત્યારે આ વર્ષે કોઈપણ પ્રકારની વરસાદી પૂર અથવા તો વાવાઝોડો જેવી પરિસ્થિતિ દરમિયાન બચાવ અને રાહતની કામગીરીની સમીક્ષાના ભાગરૂપે આજરોજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની આગેવાનીમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 24 બોટના પરીક્ષણના ભાગરૂપે શહેરના સુસાગર તળાવ પ્રથમ તબક્કામાં 8 બોટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે જ વૃક્ષો ઝાડીઓ સહિતના કટિંગ માટે સાધનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફાયર બ્રિગેડના જવાનો સાથે મ્યુનિસિપલ કમિશનર જાતે બોર્ડ પરીક્ષણ કર્યું હતું અને ઇમરજન્સી ક્વિક રિસ્પોન્સ ટીમ તથા તેની તૈયારીઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી. આજે અમે મોન્સૂનની આગાહીને લઈને જે વરસાદ પડી રહ્યા છે એ બાબતમાં તમામ ઓફિસર્સની રિવ્યૂ મિટિંગ લેતા હતા. એટલે આવનારા દિવસોમાં ચોમાસાને કેવી રીતે પહોંચી વળીએ એના બાબતમાં ખાસ કરીને ડ્રેનેજ, રોડ્સ અને વોટર સપ્લાયની ડિપાર્ટમેન્ટ સાથે મિટિંગ કરી. સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટનું પણ આજે રિવ્યૂ કરવામાં આવ્યું અને અમે એક આ પ્રથા શરૂ કરવાનું નક્કી કર્યું છે, જેથી કરીને મહિના જે સારા કામગીરી કરનાર સફાઈ મિત્રો છે એમને પણ મહિનામાં સન્માન કરવાનું નક્કી કર્યું છે. આજે 20 આપણા સફાઈ મિત્રોને સન્માન કર્યું છે. ફિલ્ડમાં સારી કામગીરી કરી રહ્યા છે અને એ લોકોનું એક પ્રોત્સાહન મળે અને કોર્પોરેશન લેવલમાં એમની સન્માન કરવામાં આવે, જેથી કરીને એમનું આગળની કામગીરી પણ સારી રીતે થઈ શકે. એ બાબતનું આજે અમે સન્માન કાર્યક્રમ આયોજન કરી હતી અને આવનારા દિવસોમાં દરેક મહિના પણ અમે કરવાનું એ નક્કી કર્યું છે. છાણી પોલીસ સ્ટેશનના પીઆઈ અમિત ગઢવી સસ્પેન્ડ. એસએમસીના દરોડા મામલે પીઆઈ અમિત ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યું. દશરથ વિસ્તારમાં 2.5 કરોડના દારૂનું ગોડાઉન પકડવામાં આવ્યું હતું. વિજિલન્સની રેડ સમયે છાણી પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. દરોડામાં ઝડપાયેલ 4 લોકો રિમાન્ડ પર. છાણી પોલીસના પીઆઈ સામે કમિશનરની કાર્યવાહી. આજરોજ વહેલી સવારે વડોદરાની દબાણ શાખાની ટીમ દ્વારા ગુરુદ્વારાથી પત્તરગેટ વિસ્તારમાં વચ્ચે આવતા દબાણોને દૂર કરવામાં આવી છે. ગુરુદ્વારા પાસે મોટી સંખ્યામાં પેપર અને પ્લાસ્ટિક ચીજ વસ્તુઓની વેચાણકારોની દુકાન આવી છે, જેમાં રસ્તાઓ વચ્ચે ટેબલ લગાવીને વેચાણ કરતા હોય છે. ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. ફ્રૂટ્સના દુકાનો દ્વારા વહેલી સવારથી રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણ કરી રસ્તો રોકી લેતા હોય છે. ખરીદદારોને ઘણી મુશ્કેલી પડે છે. ખંડેરાવ માર્કેટની પાછળ ગુરુદ્વારાથી લઈને પથ્થરગેટ સુધીનો હંગામી દબાણ હટાવવાનો આજનો રૂટીન પ્રોગ્રામ છે અને હંગામી દબાણ હટાવવાની કાર્યવાહી આજ ચાલુ છે.
અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં વડોદરાના 33 લોકોના મૃત્યુ થયા છે, જેને પગલે અમદાવાદ સાથે વડોદરામાં પણ રથયાત્રા સાદગીપૂર્ણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગોત્રી ઇસ્કોન મંદિરે સદાયથી રથયાત્રા નીકળતી હોય છે નિર્ણય લીધેલો છે. ઇસ્કોન મંદિર વડોદરાના નિત્યાનંદ સ્વામીએ જણાવ્યું કે મંદિર દ્વારા માત્ર ભજન કીર્તન કરવામાં આવશે, ભક્તોને પ્રસાદનું વિતરણ કરાશે અને ભંડારો રાખવામાં આવશે. આ સિવાય કોઈ પ્રવૃત્તિ કરવામાં નહીં આવે. ભક્તો ભજન કીર્તન સાથે યાત્રામાં જોડાઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે 27 તારીખના રોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે, જે અંગે છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં જ ભગવાનની સ્નાન યાત્રા બાદ મંદિરના કપાટ બંધ કરવામાં આવ્યા છે. ભગવાનની બીમારીના કારણે પ્રતિવર્ષ ધાર્મિક પરંપરા મુજબ કપાટ બંધ થતા હોય છે. અમદાવાદ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના દુઃખમાં સહભાગી થતા મંદિર દ્વારા માત્ર ધર્માર્થે રથયાત્રા કાઢવામાં આવશે અને ધાર્મિક પ્રવૃત્તિ સિવાય કોઈ પણ અન્ય પ્રવૃત્તિ નહીં થાય તેમ જણાવવામાં આવ્યું હતું. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરમાં અલગ વિસ્તારમાં ભૂવા પડવાનું યથાવત છે.
ત્યારે આજે વડોદરાના મુજમડવા તરફ રસ્તા પાસે ભ્રષ્ટાચારનો મોટો ભૂવો પડ્યો છે. ત્યાર પછી પસાર થતા રાહદારીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસના મહામંત્રી ચિરાગ શાહ અનોખી રીતે વિરોધ દર્શાવ્યો. પહેલા ભૂવાની સામે બેસી ભૂવાનું પૂજન પાઠન કરવામાં આવ્યું અને વિરોધ દર્શાવવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો પણ આ હવનમાં જોડાયા હતા અને સાથે પૂજા અર્ચના કરી હતી. સમગ્ર વડોદરાની અંદર ગત વર્ષે જે વરસાદ પડ્યો અને ત્યારબાદ પૂર આવ્યું, ત્યારબાદ ભૂવાનો જે સિલસિલો છે એ આજ દિન સુધી યથાવત છે. આપણે જોઈ શકીએ છીએ કે આજે અકોટાથી લઈને મુજમવડા સુધીનો જે રોડ છે 2024માં એમાં 17 ભૂવા પડ્યા હતા અને ત્યારબાદ પણ અત્યારે 2025માં આ ભૂવાનો પડવાનો સિલસિલો યથાવત છે. આપણે જોઈએ કે અત્યારે જે પ્રકારે આ પહેલો વરસાદ થયો છે અને આ એક કેટલો મહાકાય ભૂવો પડ્યો છે. હવે આપણે જોવાનું એ છે કે આ જે ભૂવો પડ્યો છે આ અત્યારે કઈ જગ્યાએ પડ્યો છે. આ જે જગ્યાએ આ લોકોએ પહેલાં કામ કરેલું ભૂવાનું એ જ જગ્યાએ વારંવાર ભૂવા પડે છે. એટલે મારું સ્પષ્ટપણે એ જ કહેવું છે કે તંત્ર દ્વારા જે મોટું ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે એ બંધ થાય. આજે અમે આ એક અનોખો વિરોધ કર્યો છે. સ્થાનિકો અહીંયાના જે છે એમને સાથે રાખીને આ ભૂવા જે પડે છે વારંવાર આ રોડ ઉપર, એટલે અમે હવન કરવામાં આવ્યો છે આ જગ્યાએ અને હવન કરવાના અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ જે તંત્રમાં બેઠેલા જે જાડી ચામડીના અધિકારીઓ છે, તંત્રમાં બેઠેલા જે જાડી ચામડીના અધિકારીઓ છે જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ લોકો ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરે. આ જે ભૂવા પડી રહ્યા છે સમગ્ર વડોદરાને ભૂવા પડવામાંથી મુક્તિ મળે અને ભગવાનને અમે એ પ્રાર્થના કરીએ છીએ. અને આ ભૂવા પડવાથી કોઈ બી જાતની જાનહાનિ ના થાય કોઈ બી વડોદરાવાસીઓને, એના માટે આજે અમે એક હવન રાખવામાં આવ્યો છે. અને આ રોડને તો આ રોડ ઉપર વડોદરાના સૌથી મેક્સિમમ જે ભૂવા પડ્યા છે આ જ રોડ ઉપર પડ્યા છે અને કરોડો રૂપિયામાં ખર્ચવામાં આવ્યા છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર પણ આ રોડ ઉપર જ થયો છે. એના જ કારણે આ વારંવાર ભૂવા પડવાની સ્થિતિ આવી રહી છે. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ તંત્રમાં બેઠેલા જે અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એમને સદબુદ્ધિ આપે અને વડોદરાને ભૂવા નગરીથી છુટકારો આપે. એવું કહેવાય ખરું કે આ ભ્રષ્ટાચાર ભૂવો છે અને વડોદરા નગરીને ભૂવા નગરી તરીકે જ ઓળખવું જોઈએ. સ્માર્ટ સિટીમાં ચાલી રહેલો સ્માર્ટ ભ્રષ્ટાચારનો આ વધુ એક નમૂનો છે. આ સ્માર્ટ ભૂવો આપણે કહી શકીએ. હવે આ જે ભૂવાઓ પડતા હોય છે એ આપણે એમને બધાને સ્માર્ટ ભૂવા જ કહેવાય, કેમ કે માત્ર કાગળ ઉપર બતાવેલી સ્માર્ટ સિટી છે. માત્ર કાગળ ઉપર એ લોકો બતાવે છે સ્માર્ટ સિટી. કોઈ જગ્યાએ કોઈ એંગલથી સમગ્ર વડોદરામાં આપણે જોઈએ અત્યારે ખાડા ખોદી નાખવામાં આવ્યા છે. સમગ્ર વડોદરામાં ભૂવા પડી રહ્યા છે. કોઈ જાતની કોઈ સ્માર્ટ સિટી અહીંયા છે જ નહીં, માત્ર કહેવા પૂરતી સ્માર્ટ સિટી છે. ડભોઈ નાંદોદી ભાંગોળ પાસે આવેલ જૈન સમાજનું સાર્વજનિક પાંજરાપોળ સન 1953થી આવેલું છે અને ટ્રસ્ટની ઘણી બધી મિલકતો પણ હોય. ટ્રસ્ટીઓની નિમણૂક શ્રી વિજય દેવસુરી જૈન સંઘ ઠરાવે તે મુજબ ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે. આ ટ્રસ્ટમાં 4 થી 5 રાષ્ટ્રીયકૃત બેંકોના ખાતા પણ આવેલ છે. જૈન સમાજના 5 જેટલા ઇસમોએ એકબીજાના મેળા પીપળિયાનીથી પૂર્વ આયોજિત કાવતરું કરીને
હડપી જવા તથા નાણાં પાઠવવા સારું ખોટા અને કિંમતી બતાવવાની દસ્તાવેજો ઊભા કરી અને પોતે પ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર અને ટ્રસ્ટી તરીકેનો સરકારી કચેરીમાં ઉપયોગ કરાતા ભેગા મળી ગુનાહિત કાવતરું રચતા 5 વિરોધી ડભોઈ પોલીસમાં ટ્રસ્ટી દ્વારા ફરિયાદ નોંધાતા જૈન સમાજમાં ચકચાર જમી પામ્યો હતો. ડભોઈ પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર ડભોઈ નંદોદી ભાંગોળ પાસે આવેલ સાર્વજનિક પાંજરાપોળના ટ્રસ્ટી મેહુલ કુમાર હસમુખભાઈ શાહે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે રાજેશ કુમાર, નવીનચંદ્ર જૈન, દુષ્યંત કુમાર જે શાહ, જિગ્નેશ કુમાર એન શાહ, શૈલેષ કુમાર, જીવનલાલ શાહ, દિશાક પંચક કુમાર શાહ કુલ 5 વિરોધી એકબીજાના મેળપણામાં ટ્રસ્ટ સમગ્ર વહીવટ પોતાના હસ્તે કરતા હોય છે તેમજ ટ્રસ્ટીની તમામ મિલકતો તેઓના હસ્તે લેવાના ઈરાદે પુરાવા આયોજિતો પૈકી 1 થી 5ના ટ્રસ્ટી તરીકે ગુજરાત પબ્લિક ટ્રસ્ટની કલમ 22 મુજબનો રિપોર્ટ સંયુક્ત ચેરિટી કમિશનર શ્રી વડોદરા વિભાગ ખાતે રજૂ કરી તેના આધારે તેમજ એકના મતદારે પોતાના ઘરનું લાઇટ બિલ રજૂ કરી પાન કાર્ડના નામ અને સરનામાનો સુધારો કરાવી નંબર 1ના શ્રી ડભોઈ સાર્વજનિક પાંજરાપોળ ડભોઈનું પોતાના ઘરના સરનામાવાળું લેટરપેડ બનાવી તે લેટરપેડ ઉપર પોતાની ટ્રસ્ટી હોવાના કેન્સલ લેટર તૈયાર કરી ડભોઈ સાર્વજનિક પાંજરાપોળ ડભોઈના ટ્રસ્ટ તરીકે સહી કરી પાંજરાપોળના નામે બેંક ખાતા આવેલ છે જે ખાતાઓ ભારત સરકારના શ્રીના દર્પણ પોર્ટલ ઉપરથી શ્રી ડભોઈ સાર્વજનિક પાંજરાપોળ ટ્રસ્ટના ઓફિસ બેરરની વિગતમાં પ્રમુખ તરીકે રાકેશ કુમાર, નવીનચંદ્ર જૈન તથા દુષ્યંત કુમાર જે શાહ અને સેક્રેટરી તરીકે જિગ્નેશ કુમાર અને ટ્રેઝરર તરીકે શૈલેષ કુમાર તથા દિશાક કુમારને મેમ્બર અને નરેશચંદ્રને ટ્રસ્ટી તરીકે દર્શાવી ઈમેલ આઈડી તથા ફોન નંબર 9727970406નો ઓનલાઈન બનાવી લેટરપેડ બનાવી તેની ઉપર ટ્રસ્ટી તરીકે સહી કરી તે ખોટું હોવાનું જાણવા છતાં તેઓ સાચા તરીકે સરકારી કચેરીઓમાં રજૂ કરી ટ્રસ્ટને સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરી ગુનો કર્યો હતો. આ ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓની નિમણૂક શ્રી વિજય દેવસુરી જૈન સંઘ ડભોઈ જૈન સંઘ શામળાજીની શેરી જૈન વાઘાના ઠરાવે તે મુજબ ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવેલ છે. ટ્રસ્ટ નામે 5 વિવિધ બેંકોમાં ખાતા ધરાવે છે. આ 5 જણા એકબીજાના મેળપીપળિયાની પૂર્વ આયોજિત કાવતરું રચી ટ્રસ્ટની મિલકતો હડપી જવા તથા નાણાં પડાવવા સારું ખોટા અને કિંમતી બનાવટી દસ્તાવેજો ઊભા કરી તથા ભેગા મળી ગુનાહિત કાવતરું રચી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદ આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડભોઈને નામાંકિત શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી GM વસાઈવાડા અંબિકા પ્રાથમિક શાળા તેમજ શ્રી MP.C. દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આજરોજ શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોઈવાડાના માર્ગદર્શન હેઠળ પ્રવેશ મહોત્સવ એટલે કે વેલકમ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી GMV અંબિકા પ્રાથમિક શાળાના આચાર્ય આશાબેન કાપડિયા શાળાના ફૂલકાઓ માટે અને તેમની સાથે રિબિન કાપી આ ફંક્શનને આગળ વધાર્યો હતો. ત્યારે જ શાળાના ધોરણ 4 અને 5ની વિદ્યાર્થીઓ દ્વારા વેલકમ ગીત પર ડાન્સ કર્યો હતો તેમજ શાળાના શિક્ષિકા બહેનોએ બાળકોને રંગબેરંગી પેન્સિલ અને ચોકલેટ આપી પ્રવેશ આપ્યો હતો. તેવી જ રીતે શ્રી MP.C. દેસાઈ ઇંગ્લિશ મીડિયમ શાળાના આચાર્ય રીતેશભાઈ પટેલ દ્વારા બાળકોને પ્રોત્સાહનના ભાગરૂપે ભેટ આપવામાં આવી હતી. શાળાના KG વિભાગના ફૂલકાઓને ધોરણ 1 થી 5ના બાળકો અને શ્રી દયારામ કેળવણી મંડળના તમામ શિક્ષકો દ્વારા આ પ્રોગ્રામ સફળ બનાવ્યો. ડભોઈની નામાંકિત શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં શ્રી GM વસાઈવાલા અંબિકા પ્રાથમિક શાળા તેમજ શ્રી MP.C. દેસાઈ અંગ્રેજી માધ્યમના પ્રમુખ શ્રી દીપકભાઈ ભોઈવાલાના માર્ગદર્શન હેઠળ આજ રોજ પ્રવેશોત્સવ એટલે કે વેલકમ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી GMV અંબિકા પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓ દ્વારા રિબન કાપીને કાર્યક્રમને આગળ વધાર્યો. તેવી જ રીતે તેમાં ધોરણ 4 અને 5ની બાળાઓએ વેલકમ ડાન્સ
ના ગીત પર એક ડાન્સ રજૂ કરીને કાર્યક્રમને આગળ ધપાવ્યો અને શ્રી એમપીસી દેસાઈ અંગ્રેજી માધ્યમના શ્રી રીતેશભાઈ પટેલ આચાર્યશ્રી દ્વારા બાળકોને પ્રોત્સાહનના ભાગરૂપે એક ભેટ આપી અને દરેક વિદ્યાર્થીઓને રંગબેરંગી ચોકલેટ તેમજ રંગબેરંગી પેન્સિલ આપીને આજ રોજ કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો હતો. પ્રથમ વરસાદે જ ડભોઈની સિટી સર્વે સરકારી કચેરી ખાતે છતમાંથી ટપકવા લાગ્યા પાણી. વરસાદી પાણીના કારણે ઓફિસમાં પાણી ભરાઈ જતા કર્મચારીઓ અને અરજદારો માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે. ડભોઈ સેવા સદન બિલ્ડિંગના ત્રીજા માળે આવેલ સિટી સર્વે કચેરી ખાતે છેલ્લા કેટલાક વર્ષથી ચોમાસુ સિઝનમાં સર્જાઈ છે આવી પરિસ્થિતિ. સિટી સર્વેની ઇન્ક્વાયરી ઓફિસોમાં વરસાદનું પાણી ટપકીને ભરાઈ જતા ઉછલેચવામાં વારો આવ્યો છે. જ્યારે પણ વરસાદ વરસે ત્યારે પાણી ભરાઈ જતા હોય વારંવાર પાણી ઉછલેવાની રામાયણ સર્જાય છે. ત્યારે કચેરીમાં પાણી ટપકતું હોય જરૂરી દસ્તાવેજો અને રેકર્ડ સહિત ફર્નિચરને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અરજદારો કામકાજ અર્થે કચેરીમાં આવતા હોય પણ હાલાકી વેઠવાનો વારો અગાઉના અધિકારી તેમજ હાલના ઇન્ક્વાયરી અધિકારી ડીએમ વનકરે સમારકામ અંગે આરએનબી કરી છે. લેખિત રજૂઆત અનેકવાર રજૂઆત છતાં સિટી સર્વેની કચેરીમાં વરસાદી પાણી ટપકવાની સમસ્યા યથાવત રહી છે. ત્યારે આરએનબી વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠાવવા પામી છે. આજે મારી કચેરીમાં ઇન્કવાયરી ઓફિસમાં જે કર્મચારી ગણ બેસે છે એ જગ્યાએ દર વર્ષે વરસાદી પાણી ભરાય. મને 1 વર્ષ થયું ચાર્જમાં આવ્યા. અગાઉ મેં આ બાબતે પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે આપણે લેખિતમાં નાયબ કાર્યપાલક ઇજનેર આરએનબીમાં લેખિતમાં જાણ કરેલી. એ લોકો અહીં એકવાર રૂબરૂ આવવાનું કહીને આવ્યા નહોતા. તપાસ કરવા એ લોકો આવવાનું કહીને આવ્યા નહોતા અને દર વર્ષે આ પરિસ્થિતિ થાય કે પાણી ભરાઈ જાય છે. અહીં હચોકસીનું રેકોર્ડ તિજોરીને એવું હોય જે રેકોર્ડ પલળી જાય તો નુકસાન થાય એવું છે. ફર્નિચરનું નુકસાન થાય એવું. પટાવાળા એક જ છે. સર્વેયર્સ બાજુની કચેરીનો ચાર્જમાં છે. અત્યારે આ કચેરીમાં અમારે સ્વીપરની કોઈ વ્યવસ્થા નથી પાણીનું પેલું કરવા. એટલે આવી રજૂઆત લેખિત કરવા છતાં આજ સુધી એનું નિરાકરણ આવેલ નથી. અત્યારે આશરે કેટલા ડોલો પાણી નીકળી હશે સાહેબ? પટાવાળાના કયા મુજબ 5 ડોલ એને સાફ કરી છે. આખું તળિયું ભરાઈ ગયેલું હતું. અને આ જ્યારે બી વરસાદ પડે ત્યારે આવું થાય છે? હા, દર વખતે વરસાદ પડે ત્યારે ઉપરના ટોપમાં કંઈક પ્રોબ્લેમ લાગે એટલે એના કારણે પાણી નીચે ભરાઈ જાય. દેરોલ વાગરા રોડ પર વરસાદને લઈને રોડ પર ટ્રાફિક જામ સર્જાયો. ભરૂચથી જંબુસર જતા રોડ પર દેવલો ગામ પાસે રોડની કામગીરીના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. વાગરા તાલુકાના વિલાયત ખાતે જીઆઈડીસી વિસ્તારમાં અનેક કંપની આવેલી છે જેમાં કામ કરતા કર્મચારીઓ પણ ટ્રાફિકમાં ફસાયા હતા. આ રોડની કામગીરી જલ્દી પૂર્ણ થાય તેવી સ્થાનિકો માંગ કરી રહી છે.